રામમંત્ર નજીક આવેલ પેટ્રોલ પંપ ઉપર માથાકૂટ કરી બાળકને ઈજા પહોંચાડનાર શખ્સો ઝડપાયા। ભાવનગર શહેરના રામમંત્ર મંદિર નજીક આવેલા પેટ્રોલ પંપ પર કર્મચારીઓની ગુંડાગીરી દાદાગીરી સામે આવી છે। ગત મોડી રાતે સિંધી સમાજના વેપારી નિતેશભાઈ બલચંદાણી પેટ્રોલ પુરાવા માટે ગયા હતા ત્યારે ત્યાંના કર્મચારીઓએ તેમની સાથે માથાકૂટ કરી ગાળાગાળી કરી હતી। મહિલાઓ સાથે હોવા છતાં પણ અભદ્ર વર્તન કરીને હુમલો કરતા એક 6 વર્ષના માસૂમ બાળકને પાઇપ વડે લોહિયાળ ઈજા પહોંચી હતી। બાળકને માથાના ભાગે 6 જેટલા ટાંકા આવ્યા હતા। આ ઘટના અંગે નિલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે પેટ્રોલ પંપના કર્મચારી મંજીભાઈ ધર્મશીભાઈ ગોહિલ અને પ્રવીણભાઈ વલજીભાઈ ચૌહાણને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા, જ્યારે પેટ્રોલ પંપનો મેનેજર હજુ ફરાર છે।